જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. હલો મિત્રો, આજે આપણે આવી ગયા બધા ઘેટા બકરા સારવા ને આ લાકડી લઈને ઘેટા બકરા સારવાના લાકડી નથી, આ લાકડી છે આ કાતરવાળી, આ હરગો ઉતારવાની છે, કાતર છે, તો તમે જોઈ શકો. અહીંયા આપણે આવી રીતે દબીને લજા કાતર આવી રીતે હાલે. આમાં અંદર આપણે અહીંયાથી છે ને, અહીંયા સ્પ્રિંગ છે ને, આમાં અંદર આપણે કલજનો વાયર નાખેલો છે અને અહીંયા આ બાજુ આપણે આ હેન્ડલ છે, હેન્ડલને આવી રીતે દબો ને એટલે કાતર જાય ચાલુ. અને આને છે હરગો ઉતારવાનો, હરગો વધારે ઊંચો હોય ને આપણે હાથ ના પગાય તો એના માટે ઉતારવાની છે. અને આ આપણે લાકડી 8 ફૂટની છે, આમાં આપણે 6 ફૂટ, 8 ફૂટ, 10 ફૂટ, 12 ફૂટ, 5 ફૂટ એવા બધી અલગ અલગ મળી જાય. જ્યારે એટલું ઊંચું હોય ને તેને કટિંગ કરવા હાટું છે, આવી રીતના આપણે કટિંગ કરી શકીએ. અને હરગો કટિંગ કરવાની છે અને આપણે હરગો ઉતારવો હોય તો ઉતારવાની છે, આવી રીતના કપાઈ જાય. ગમે એટલું ઊંચું હોય ને તો આનાથી કપાઈ જાય. અને આ હાવ વજનમાં હાવ પોરી છે એટલે આપણે આખો જે આગળ હોય તો હાથ ના દુખે અને પ્યોર સ્ટીલની છે એટલે કટાય નહીં. અને આની કિંમત છે આ લાકડી આપણે આવી 1000 રૂપિયાની. આનાથી મોટી લે તો 50-60 રૂપિયાનો ફેરફાર થતો હોય ભાવમાં, અલગ અલગ ભાવની હોય. નાની લે તો ઓછો થાય, મોટી લે તો વધારે થાય. અને જો આવી રીતના આપણે કટિંગ કરી શકીએ. વિડીયો ઝૂમ કરી દેજો રાખ. આવી રીતના આપણે બધું કટિંગ કરવાનું છે. અને ઉપર ઊંચો જો હરગો હોય ને તો આવી રીતના આપણે ઉતારવાનું છે. આવી રીતના હિંગ હોય ને આપણે અહીંથી આમ કાપી લેવાની એટલે હિંગ ઉતરી જાય. અને આ હિંગ આપણે આવી રીતની ઉતરી જાય, હાથના પૂગતો હોય એટલે આપણે એટલો ઊંચો તો આપણો હાથ પૂગવાનો છે નહીં, એટલે એના માટે આપણે આની જરૂર પડે છે. અને આ ફેશિયલ આપણે હરગવા હાટું છે. બીજા કામમાં કોઈને ઊંચું વધારે કટિંગ કરવું હોય કે કોઈ વસ્તુ ઉતારવી હોય તો એના માટે કામ આવે છે. ને બીજા કામમાં પણ ઉપયોગ લઈ શકાય. જો તમે જોઈ શકો આવી રીતનું કટિંગ થાય છે. બાકી મિત્રો આપણો વિડીયો કેવા લાગે જરા કોમેન્ટમાં કહેતા રહેજો અને આગળ બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરતા રહેજો, એનાથી બધાને ઉપયોગ આવે. બાકી જય જવાન, જય કિસાન.